રાજઘાટ જઈ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી। મોંગોલિયાના રાષ્ટ્રપતિ ખુરેલસુખના દ્વારા રાજઘાટ ખાતે રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ અર્પણ। ભારતના 4 દિવસીય રાજકીય પ્રવાસે આવેલા મોંગોલિયાના રાષ્ટ્રપતિ ખુરેલસુખનાએ આજે મંગળવાર 14 ઓક્ટોબર 2025 સવારે નવી દિલ્હી સ્થિત રાજઘાટ પહોંચીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી। રાષ્ટ્રપતિ ઉકનાએ મહાન શાંતિદૂત અને સત્ય અહિંસાના ઉપાસક એવા ગાંધીજીને ભાવપૂર્વક શ્રદ્ધાસુમન અર્પણ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમના આદર્શોના મહત્વને સ્વીકાર્યું હતું। આ સમયે તેમના પ્રતિનિધિમંડળના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા। રાજઘાટની મુલાકાત દરમિયાન મોંગોલિયાના રાષ્ટ્રપતિએ શ્રદ્ધાંજલિ નોંધપોથીમાં હસ્તાક્ષર કર્યા હતા, જ્યાં તેમણે મહાત્મા ગાંધીના વિશ્વ શાંતિ અને સૌહાર્દના વિચારોને યાદ કર્યા હતા। વિદેશ મંત્રાલયે આ મુલાકાતને બંને દેશો વચ્ચેના ઊંડા સભ્યતાકીય અને સાંસ્કૃતિક બંધનોને વધુ મજબૂત કરવાના પ્રતીક તરીકે રજૂ કરી હતી। રાષ્ટ્રપતિ ઉખનાના પ્રથમ ભારતીય પ્રવાસમાં તેમણે રાજકીય વાટાઘાટો પહેલા મૂલ્યો અને આધ્યાત્મિક જોડાણના કેન્દ્ર સમાન સ્થળની મુલાકાત લીધી છે, જે બંને રાષ્ટ્રોની સામાન્ય વિરાસતનું પ્રતિબિંબ છે।